હેલો મિત્રો, આજે હું તમને એક મહાભારતની સત્ય ઘટના જે હકીકત હતી, જે કુરુક્ષેત્રના મેદાનમાં થયેલી, આજે હું તમને સત્ય ઘટના સંભળાવવા જઈ રહ્યો છું. કર્મના સિદ્ધાંતવાળી ભીષ્મ અને શ્રી કૃષ્ણના રજૂ થયેલી એક સત્ય ઘટના હું તમને આજે સંભળાવવા જઈ રહ્યો છું. જો તમને આ મારી વાત ખોટી લાગતી હોય તો મને તમે છે ને સબસ્ક્રાઈબ નહીં કરતા, અને તમે મારા વિડીયોને કોઈ દી લાઈક નહીં કરતા, કેમ કે હું છે ને જે બોલું ની સત્ય જ હોય મારા કલેજા. જો મારી તમને સત્ય ઘટના સંભળાવવા જઈ રહ્યો છું. એ સત્ય ઘટના એ છે કર્મનો સિદ્ધાંત. કર્મ છે ને તમને 11મો જન્મ, 10મો જન્મ, 9મો જન્મ, તમારા 1000 જન્મ થાય ને તો તમને કર્મ તો નડવાનું જ છે. તમે જેવા કર્મ કરશો ને તેવું તમને ભોગવવાનું જ છે. કર્મ છે ને કોઈને છોડતું નથી. કર્મ એ જ બિલીવડ. કર્મ એ કે ભીષ્મ છે ને શ્રી અર્જુને તેને તીર માર્યા હતા. ભીષ્મને અર્જુને 5 પાંડવોએ કરીને ભીષ્મ દાદાને તીર માર્યા હતા. એ જ તીર એને વાગ્યા હતા ને તારે કુરુક્ષેત્રના મેદાનમાં છેલ્લે અર્જુને છે ને તીર મારેલા તેમ ભીષ્મને એમ થયું, મેં તો આ જન્મમાં મેં આ જન્મમાં કોઈ પાપ કર્યા નથી, તો મને કેમ આવા તીર મને બાણશૈયા પર સુવાનું આમ થયું. મેં કાંઈ આ જન્મમાં મેં કાંઈ એક પણ કુકર્મ કર્યા નથી, તો પણ કેમ મને બાણશૈયામાં મને આવી સુવાનું થયું, કેમ મને આવી દર્દનાક મોત મળશે એવું થયું. અને ભીષ્મને તો ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એ તમને બધા લોકોને તો બધાને ખબર હશે તે કે ભીષ્મ દાદાને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. પણ જ્યારે બાણશૈયામાં સૂતા હતા એ સમયે જ્યારે યુદ્ધ પૂરું થઈ ગયું ને, મહાભારતનું યુદ્ધ ખતમ થઈ ગયું ને, ત્યારે છે ને 5 પાંડવો અને શ્રી કૃષ્ણ આ 5 લોકો ભીષ્મ દાદા પાસે આવ્યા અને તેને પ્રણામ કર્યું. કેમ કે તે યુદ્ધ પૂરું થયા અને યુધિષ્ઠિર રાજા બને ત્યાં સુધીની ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા લીધી હતી, ત્યાં સુધી હું આ બાણશૈયામાં જ રહીશ. અને બધા 5 પાંડવો અને શ્રી કૃષ્ણ છે ગયા. ત્યારે ભીષ્મ દાદાએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે મને કેમ આ બાણશૈયા? મેં તો આ જન્મમાં એક પણ કુકર્મ કે એક પણ પાપ જ કર્યા નથી. મેં કોઈ જીવને હત્યા કરી નથી. મેં કોઈને દિલ કંઈ કર્યું. મેં કોઈનું કાંઈ ખોટું નથી. તો મને કેમ આ બાણશૈયા? એને આ પ્રશ્ન પૂછ્યો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કીધું, તને બાણશૈયા કેમ તારે જાણવું હોય ને તો તારી આંખ બંધ કર. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ભીષ્મ દાદા ઉપર આંખે આમ હાથ રાખ્યો અને છે ને તેને કીધું આંખ બંધ કર. અને તેને ઓલા જન્મમાં એને શું કર્મ કે પાપ કર્યા તે દેખાડ્યું. તેને કીધું કે તે ઓલા જન્મમાં તે હું પાપ કે કર્મ કર્યા હતા. ત્યારે એ સમયે કીધું ભીષ્મ દાદાએ કે મેં ઓલા જન્મમાં એક પણ પાપ કર્યા નથી. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે તું બીજા જન્મમાં જો, એમાં પણ એને એક પણ પાપ કે કુકર્મ નહોતા કર્યા. પછી કીધું કે તું એના પછીના જન્મમાં જો, 4 પણ નહીં. એવા 10 જન્મ વહી ગયા તોય પણ તેને એક પણ કુકર્મ પાપ કર્યા નહોતા. પછી શ્રી કૃષ્ણ ભગવાને કીધું એના જન્મમાં જો. 11મા જન્મમાં મને શરદી થઈ ગઈ છે ને એટલે 11મા જન્મમાં ભીષ્મ દાદાએ કોઈક એવા કુકર્મ કે પાપ કર્યા હતા. તે શ્રી કૃષ્ણ ભગવાને કીધું, તું તે જો તે શું કર્યું તું. ત્યારે ભીષ્મ દાદાએ કીધું, મને કાંઈક દેખાય છે. પછી એને કીધું કે હું 11મા જન્મમાં ગોવાળિયો હતો. હું છે ને ગાય ચરાવવા જઈ રહ્યો હતો. એમાં બધી ગાયને ચરાવવા જઈ રહ્યો હતો ને ત્યારે હું જંગલમાં એક જગ્યા પથ્થર પર બેસો હતો. હું ત્યાં એક જગ્યાએ પર બેસો હતો ને તેની સામે જ એક મકોડી આવે ને, એક ઝીણી આવે, વાલા મકોડી નહીં આતી એ પાંખવાળી આવે ને મકોડી, તેના એટલી એમથી આવે. તેના બચ્ચા છે ને જમીનની અંદર ખાડો હતો ને, એની અંદર તેના બચ્ચા હતા, ઈંડા હતા.
એમાંથી 5 ઈંડા હતા, 1-2 ઈંડા ફૂટી ગયેલા, એટલે 1-2 બચ્ચા હતા અને 3 ઈંડા હતા. અને તે મકોડી ગઈ હતી કાંઈક તે બચ્ચા માટે કાંઈક ગઈ હશે લેવા ખાવાનું, એ નથી આપને બહુ બાકી ખબર. તે ગઈ હતી ત્યારે છે ને તે મકોડીનો અંદર હતો ને ઊંડો ખાડો, તેમાં બચ્ચા હતા. તેની સામેથી એક હાથી આવતો હતો ને તે તેની મસ્તીમાં હતો. તેની મસ્તીમાં આવતો હતો એટલે તેને નહોતી ખબર કે સામે ખાડામાં મકોડીના બચ્ચા છે. પણ તે ભીષ્મ દાદા ત્યાં એ સમયમાં હતા ગોવાળીઓ, ત્યારે એને શું કે જો આ હાથી આગળ આવશે, હાથી તેની ધૂનમાં છે, અને જો તેનો પગ અહીંયા પડી જશે ને તો આ બધા બચ્ચા મરી જશે. તો તે ભીષ્મ દાદાએ છે ને એટલે તે ગોવાળિયાએ તે ખાડામાં હાથીનો પગ ન આવે ને તે માટે તે ખાડાની આગળ થોડાક છે ને આમ કાંટા રાખી દીધા. કાંટા રાખ્યા ને તેને એમ થયું કે આ હાથી છે ને આ કાંટાને જોઈને બીજા તરફથી ચાલવા લાગશે અને છે ને આ બચ્ચાને બચી જશે અને હાથી વહી જશે, એટલે કોઈનું કાંઈ નહીં થાય ને બધાનું સારું થશે. તેવી તેના ઈચ્છાથી તેને આગળ કાંટા રાખ્યા ને તાર હાથી તો તેની ધૂનમાં હાલતો હતો. તાર હાથીને છે ને એ કાંઈ કાંટા બાટા જોયા નહીં, હાથીની ધૂનમાં હતો, હાથીને વાગી ગયા કાંટા. તેને હાથીને એક પગ પર તે વાગ્યા ને કાંટા, તેથી તે હાથી તે દર્દથી પીડાતો તે પડી ગયો જમીન પર. તે જમીન પર પડી ગયો અને તેને કેવું દર્દ, તેને પગમાંથી લોહી નીકળતું હતું, તેને પગમાંથી બહુ જ લોહી નીકળવા લાગ્યું. તે ગોળ્યાને થયું ઓહો મારથી તો એટલું મોટું પાપ થઈ ગયું. પણ એને તો ગોવાળિયાએ તો ઓલા મકોડીના બચ્ચાને બચાવવા કાંટા મૂક્યા અને તેને એમ થયું કે આ કાંટા જોઈને હાથી તે આમ ભાગી જશે, તે ઓલા રસ્તે ચાલવા લાગશે. પણ તેને એ નહોતી ખબર ને કે હાથી એની ધૂનમાં મગ્ન હતો. તેથી છે ને હાથીનો પગ આવ્યો અને તે હાથીના પગમાં 144 કાંટા વાગ્યા હતા. અને ભીષ્મને 11મા જન્મ પહેલામાં જ્યારે ભીષ્મ ત્યારે તેને 144 તીર વાગેલા. તેને 144ના તીરમાં બાણ સૈયા થઈ હતી. તે જ 144 કાંટા અને તે જ 144 બાણ. આ કર્મનો સિદ્ધાંત. ભીષ્મએ 11મા જન્મમાં કરેલા કર્મનો બદલો એને જો 11મા જન્મમાં ભોગવવો પડ્યો. તેમાં તે આ કર્મ છે ને કોઈને છોડતું નથી. તમે આ જન્મમાં કર્મ ગમે એવા કરશો, તમને ઓલા નહીં એના ઓલા તમને 11મા જન્મમાં તમને કર્મ ભોગવવા જ પડશે. પછી શ્રી કૃષ્ણ ભગવાનને એમ છું કે મને કેમ આ જન્મ આવા કર્મ ભોગવવા નહીં. શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે ભીષ્મને સવાલ પૂછ્યો ને કેમ હવે તને ખબર પડી ગઈ ને તારા કુકર્મની. હા, પણ તે સમયે ભીષ્મ દાદાએ કીધું કે મેં તો ઓલા મકોડીના બચ્ચાને બચાવવા કર્યું હતું, આમાં મારો તો કાંઈ એવી ખોટી ઈચ્છા કે ખોટા એવા હતું નહીં, તો કેમ મને આવું. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને એમ કીધું એ મકોડીને બચ્ચાને બચાવવાનું કામ ભગવાનનું છે, અમારું છે. એ કામ તારું નથી કે તું કરશો, એ મનુષ્યનું નથી, અમે ભગવાનનું છે. જો મારી જાતને બચા તો તારા ઉપર પાપ ન લાગે, કેમ કે તે કાંઈ નહોતું કર્યું, તું ખાલી જોઈ રહ્યો હતો. એ ભગવાન તે મકોડીના બચ્ચાને બચાવવાનું કામ અમારું એટલે ભગવાનનું છે, એટલે તું અમારી પર તારે મૂકવાનું હતું, તારે નહોતા બચાવવાના. બસ આ જવાબ સાંભળીને તેને 1 કે 2 દિવસમાં ભીષ્મ દાદાએ વિદાય લીધી. તેને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, તેની ઈચ્છાથી તેનું મૃત્યુ થયું છે. બસ આ જ કર્મનો સિદ્ધાંત. આ તમને મહાભારતના એક કથાનો અંશ ખાલી સંભળાવ્યો છે. આ જ મારો પહેલો લોંગ વિડીયો જ છે. અને જો તમને આવા મારા ઇન્ટરેસ્ટિંગ વિડીયા જોવા હોય, મહાભારત કે રામાયણના લગતા આવા વિડીયા જોવા હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને તમે વધારે શેર કરજો. આ ભીષ્મના કર્મનો સિદ્ધાંત આ બધા લોકોને ખબર પડે તેવી રીતે કરજો, કેમ કે આ કળિયુગમાં કોઈને કર્મના ઉપર બિલીવડ નથી, કોઈ આની ઉપર વિશ્વાસ કરતું નથી.